બાળપણની દુનિયામાં ઢીંગલી તો બધાએ જોઈ જ હશે, પણ માત્ર ઢીંગલીઓનું મ્યુઝિયમ હોય એવી તમને કલ્પના પણ છે? દેશ વિદેશની 1000 કરતાં પણ વધારે ઢીંગલીઓનું વિશ્વનું એકમાત્ર મ્યુઝિયમ. જે જુએ એને પોતાનું બાળપણ યાદ આવી જાય. વિશ્વનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય ડોલ્સ મ્યુઝિયમ. તમે બાર્બી ડોલ વિશે જાણો છો? વિશ્વની દરેક સંસ્કૃતિમાં બાળ માનસના પ્રારંભિક વિકાસ માટે હડપ્પન સંસ્કૃતિના સમયથી ડોલ એટલે કે ઢીંગલીનું ચલણ રહ્યું છે. પોતાની ઉંમરના બાળક સાથે રમવાનું શીખતા પહેલા બાળક ઢીંગલી સાથે રમતા શીખે છે. ડોલ સાથે તાદાત્મ્યતા સાધ્યા પછી બાળક બીજા બાળકો સાથે મિત્ર ભાવ કેળવી શકે છે. ડોલનું પણ એક આગવું વિશ્વ છે. દરેક દેશ સમાજમાં ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે ઢીંગલીઓની વિવિધતા જોવા મળે છે. પોતાને ગમતી 4-5 ઢીંગલી ભેગો કરવાનો શોખ તો દરેક બાળકને હોય જ છે. પણ દેશ વિદેશની અવનવી ઢીંગલીઓનું એક આખું મ્યુઝિયમ હોય એવી તમને કલ્પના કરી શકો છો? ગવર્નમેન્ટ દ્વારા બંધાવવામાં નથી આવ્યું. આ મ્યુઝિયમ 9000 સ્ક્વેર ફૂટમાં બનેલું છે, જેમાં 108 દેશની ઢીંગલીઓને રાખવામાં આવી છે. અહીં દરેક ઢીંગલીઓ તમારા અને મારા જેવા સામાન્ય માણસોએ પોતાનામાં રહેલી ઉત્કૃષ્ટ કલાઓ દ્વારા બનાવી છે. આ ઢીંગલીઓ કરન્સી નોટ, વુડ, કાપડ, વાંસ, પ્લાસ્ટિક વગેરે જેવા મટીરીયલમાંથી બનાવેલ છે. ઉપરાંત ઢીંગલીઓની પાછળ અરીસા મૂકવામાં આવે છે, જેથી ટોટલ 3D ઇફેક્ટ આવે. દરેક કબાટમાં ઢીંગલી જે દેશની છે તે દેશનો તિરંગો પણ રાખવામાં આવ્યો છે, તેમજ દરેક દેશની વિશિષ્ટતાને અનોખી રીતે પ્રદર્શિત કરવામાં આવી છે.
આ મ્યુઝિયમમાં અમુક ઢીંગલીઓ 100 વર્ષથી પણ જૂનો ઇતિહાસ ધરાવે છે. આ ડોલ્સ મ્યુઝિયમને અનોખા જ ઇન્ટિરિયરથી સજાવવામાં આવ્યું છે. જેવો દેશ તેવો વેશ, એવી જ રીતે દરેક ઢીંગલીની પોતાની વિભિન્ન પ્રકારના ઇન્ટિરિયરથી સજાવવામાં કબાટમાં મૂકવામાં આવી છે. ઢીંગલીઓ અને તેનો પહેરવેશ તો અનોખા જ છે, પણ તેના ઇન્ટિરિયર પણ અદ્ભુત છે. રાજકોટમાં વિશ્વમાં એકમાત્ર અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલો આ મ્યુઝિયમની ઢીંગલીઓ માત્ર નાના બાળકોને નહીં, તમામ ઉંમરના કણ પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર છે. પહેલાં તો હું આપને પૂછવા માગું છું કે ઘણા બધા મ્યુઝિયમ હોય છે, પણ રાજકોટમાં એકમાત્ર એવી મ્યુઝિયમ છે ડોલ્સ મ્યુઝિયમ, જેમાં દેશભરની ડોલ રાખવામાં આવી છે. તો એના વિશે અમને થોડુંક જણાવો ને. ચોક્કસ, બહુ સરસ સવાલ છે આપનો. ડોલ્સ મ્યુઝિયમનો હેતુ દુનિયામાં જે આપણે વિશ્વ કુટુંબકમની જે ભાવના છે એના ઉપરથી બનાવવામાં આવ્યો છે, અને શાંતિનો અમે સંદેશ દેવા માંગીએ છીએ કે પીસ અને વર્લ્ડ કોન્ફ્લિક્ટ જે અત્યારે દુનિયામાં બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે લોકો કે દેશ એકબીજાથી બાસતા હોય છે, કે લોકોની અંદર અનરેસ્ટ થઈ ગયો છે, તો અમે એકબીજાના કલ્ચરને રિસ્પેક્ટ આપતા શીખીએ, એકબીજાની ભાવનાઓ સમજીએ અને એકબીજાનામાં ભાઈચારો વધે. એ એક આ હેતુ છે આ ડોલ્સ મ્યુઝિયમનો. ડોલ્સ થકી સમાજમાં બાળકોને અને મોટાઓને પણ બાળકોને સ્પેશિયલી બચપનથી એક સમજ આવે કે આપણે ભલે રૂપમાં કે સ્વરૂપમાં કે એકબીજાથી અલગ છીએ, આપણી આંખોના કલર અલગ છે, આપણો વાળનો કલર અલગ છે, આપણી સ્કિનનો કલર, આપણી ચામડીનો રંગ અલગ છે, પણ આપણે બધા એક મનુષ્ય જ છીએ અને એકબીજા માટે સાથે રહીને અને એકબીજા માટે આપણે સારું કાર્ય કરવું જોઈએ. એ આ મ્યુઝિયમનો ઉદ્દેશ છે. સર, હું તમને એ પણ પૂછવા માંગીશ કે ઘણા સમયથી એટલે અત્યારે તો સૌથી વધારે પ્રખ્યાત રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમ જ માનવામાં આવે છે, તો આની સ્થાપના ક્યારે થઈ? 2004-05 જ્યારે રોટરીનું વર્ષ હતું, 100 વર્ષ રોટરીને થયા હતા, અને અમારી જે સંસ્થા છે એને 10 વર્ષ થયા હતા, અને રાજકોટ નાગરિક સહકારી બેંક એને 50 વર્ષ થયા હતા, અને શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ જે આ મ્યુઝિયમનું સંચાલન કરે છે, અને શ્રી અરવિંદભાઈ મણિયાર જેમના પુત્ર શ્રી કલ્પકભાઈ એમને સહયોગથી જ આ મ્યુઝિયમ શક્ય બન્યું છે. અધરવાઇઝ આ મ્યુઝિયમ રાજકોટમાં હોત જ નહીં. અમે રાજકોટમાં ઘણા બધા લોકોને કોન્ટેક્ટ કર્યો 2000થી લઈને 2004ની સાલ સુધી, 4 વર્ષ સુધી, કે ભાઈ અમારે એક આવું એક મ્યુઝિયમ બનાવવા માંગીએ છીએ, પણ
ખબર નહીં અમારી કદાચ મહેનતમાં કમી હશે એટલે જ અમે લોકો સક્સેસ ના થયા, પણ શ્રી કલ્પકભાઈ મણિયારને જ્યારે આ ખબર પડી અને એમને અમને કીધું કે ના ના અમે ચોક્કસ તમને સપોર્ટ કરીએ, અને એમને આ આખું એક 9000 સ્ક્વેર ફીટનું જે આખી જગ્યા છે એ મ્યુઝિયમ માટે અમને કોઈ પણ ચાર્જ લીધા વગર આપી, અને આ મ્યુઝિયમની અંદર જે ઇન્ટિરિયર છે એના માટે પણ પૈસા આપ્યા, અને આ બધું એમના ફાઇનાન્શિયલ સપોર્ટના લીધે આ પોસિબલ થયું. ડોલ્સ અમને બધી રોટરી ક્લબ, જે દુનિયાની અંદર રોટરી ઇન્ટરનેશનલ એક સામાજિક સંસ્થા છે જે દુનિયાના 200થી વધારે દેશોમાં આવેલી છે, અને એ સામાજિક સંસ્થાના 32,000 સભ્યો ક્લબ્સ છે આખી દુનિયામાં. એમાં અમને દરેક ક્લબને અમે પત્રો લખ્યા, એક વાર નહીં, 2 વાર નહીં, 3 5 વાર, અને એમાંથી અમુક જે ક્લબ્સ છે દુનિયાની, એમાં 108 દેશોના લોકોએ અમને આ ઢીંગલીઓ મોકલી છે અત્યાર સુધી, અને અમારો આ પ્રયત્ન હજી ચાલુ જ છે કે અમારે દુનિયાભરના જે 200 દેશો છે એમાંથી આ ઢીંગલીઓ લઈ આવી છે, પણ એના માટે અમારે થોડી જગ્યા વિશાળ જોઈએ, એના માટે અમારી અત્યારે આ પ્રોસેસ સ્લો થઈ છે. અત્યારે તમે વાત કરી કે એટલા બધા જુદા જુદા દેશોમાંથી બધી ઢીંગલીઓ આવે છે, તો અહીંયા એવી ઘણી બધી ડોલ્સ છે કે જે લોકો એટલા એને સાચવીને રાખે છે, અને અંતે એને એમ થાય છે કે ના, રાજકોટમાં જે ડોલ્સ મ્યુઝિયમ છે અમે એને અર્પિત કરીએ છીએ, એને વર્ષો સુધી સાચવીને રાખે. તો અત્યાર સુધી આપણને જાણમાં છે કે અહીંયા કોઈ પણ ડોલ પરચેસ કરવામાં નથી આવી, ગિફ્ટ કરવામાં આવી છે. તો અત્યારે તમે એને એટલી માવજત રાખો છો, અને ઘણા બધા વિઝિટ માટે પણ આવતા હશે, તો એમાં શું કહેશો આપ? હમણાંનો દાખલો, થોડાક સમય પહેલાં રાજકોટની રોયલ પેલેસની ડોલ ત્યાં અત્યારના જે મહારાણી છે એમને ગિફ્ટ કરી હતી, જેમના બચપનની ડોલ હતી, એમના નાનીને આપી હતી આ ડોલ. એટલે એમને એમ થયું કે ભાઈ આ ડોલ્સ છે જે એમને પાસે છે, પણ રાજકોટના બાળકો પણ એમને જોવે એટલે એમને પણ ખ્યાલ આવે કે ભૂતકાળ આપણો કેટલો ભવ્ય હતો, અને અત્યારે પણ વર્તમાનમાં આપણે આગળ વધી જ રહ્યા છીએ. એટલે એમને એ ડોલ અહીંયા ગિફ્ટ કરવામાં આવી, અને એ ડોલ અમે અહીંયા રાખી છે આ મ્યુઝિયમની અંદર. અમારો આ મ્યુઝિયમની અંદર સૌથી પહેલો ઉદ્દેશ્ય એ હતો કે કોઈ પણ ડોલ્સ જે અહીંયા પરચેસ કરવામાં નહીં આવે, કે પૈસાથી અત્યારે જ્યારે જીવનમાં, ભૌતિક જીવનમાં બધી જગ્યાએ પૈસાની બોલબાલા છે, ત્યારે અમે એ પુરવાર કરવા માંગીએ છીએ કે માણસ અને મનુષ્યમાં જે ભાવનાઓ છે એ પૈસાથી બહુ પરે હોય છે. અગર આપણે એકબીજાને સમજી શકીએ છીએ અને એકબીજા માટે કામ કરવા ચાહીએ તો એ પૈસાથી બહુ જ આગળ વસ્તુ આ જઈ શકે છે. એટલે અમે આ લોકોને અપીલ કરી કે ભાઈ તમે તમારી જે સર્વશ્રેષ્ઠ ઢીંગલી તમારી પાસે હોય એ આપ યા તો બનાવી શકો યા તમારી પાસે હોય એ આપો. એટલે લોકોએ આ બધી ઢીંગલીઓ અહીંયા ડોનેટ કરી છે, અને દુનિયાનું કદાચ આ પહેલું એવું મ્યુઝિયમ છે, ભારતનું તો છે જ, કેમ કે લિંકા બુક ઓફ રેકોર્ડ્સ એના માટે જ એને આ મ્યુઝિયમને સ્થાન આપ્યું છે, કે ભારતનું આ પહેલું મ્યુઝિયમ છે કે જે એક સામાન્ય માણસ દ્વારા, સામાન્ય માનવીઓ, તમારા અને મારા જેવા માનવીઓએ ભેગા મળીને આ મ્યુઝિયમ ક્રિએટ કર્યું છે. બાકી નોર્મલી દુનિયાની અંદર મ્યુઝિયમ્સ જે હોય છે એ ગવર્મેન્ટ બનાવતી હોય, કે ત્યારના રાજા મહારાજા નિઝામ કે જે લોકો રહ્યા હોય એ લોકોએ બનાવ્યું હોય છે. ભારતમાં 2 જ આવા મ્યુઝિયમ છે, એક દિલ્હીમાં અને એક અહીંયા. પણ દિલ્હીનું મ્યુઝિયમ છે ત્યારના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીએ ત્યારે બનાવેલું, અને એની સામે આપણે રાજકોટની અંદર જ એક સામાન્ય માણસે આ મ્યુઝિયમ આવી જ રીતે ઊભું થયું છે. અહીંયા ઢીંગલીઓ છે ઘણી બધી, પણ એના સિવાય પણ આ ડોલ્સ મ્યુઝિયમ કહેવામાં આવે છે, છતાં પણ એક આપણે જોઈ શકીએ કે અહીંયા એક ઝીબ્રા રાખેલું છે, તો એની પાછળની અમને કંઈક જાણવાનું. આ મ્યુઝિયમમાં ડોલ્સ તો એક માધ્યમ છે, એ સમાજને, એ કન્ટ્રીને સમજવા માટેનું, એની રીતિભાત સમજવા માટેનું. એની સિવાય અમે લોકો અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ પણ કરતા હોઈએ છીએ, અને આની અંદર એક ચિલ્ડ્રન ક્રિએટિવિટી સેન્ટર પણ ચાલે છે, જેમાં બાળકોને આખા વર્ષ દરમિયાન અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લઈ શકે. ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે. અને ઝેબ્રાની આપે જે વાત કરી, એ ઝેબ્રા એક દુનિયાભરમાં આવા ફક્ત 5 ઝેબ્રા છે, એમાંનું આ એક છે, અને રોકિંગ ઝેબ્રા કહેવામાં આવે છે. બંકિંગહામ પેલેસની અંદર પણ આવો જ એક ઝેબ્રા છે, અને ત્યાંની જે મહારાણી છે એલિઝાબેથ અને એમના બાળકો પ્રિન્સ ચાર્લ્સ ને એના એ બાળકો બધા આવા ઝેબ્રા ઉપર રાઇડ કરીને મોટા થયા છે. એટલે આ એક અમે જ્યારે વાત કરેલી ઇંગ્લેન્ડમાં, ત્યારે ત્યાંના રોટેરિયન્સ લોકોને એમ થયું કે ભાઈ અમારે કંઈક આવું ગિફ્ટ આપવું જોઈએ, અને એ જે ગામ છે સોમરસેટ, જે ઇંગ્લેન્ડથી સાઉથ ઓફ લંડનમાં આવેલું છે, ત્યાં આ વાત પહોંચી, અને ત્યાંના એક રોટેરિયને આ પત્ર એના છાપામાં પ્રદર્શિત કર્યો, અને એમને થયું કે ભાઈ અમારે કંઈક એવી ગિફ્ટ દેવી છે કે જે દુનિયામાં ક્યાંય ના હોય. એટલે આવો એક રોકિંગ ઝેબ્રા એમને બનાવ્યો,
જે ઝેબ્રાની અંદર ટાઈમ કેપ્સ્યુલ છે કે અત્યારે આપણે કઈ રીતે રહીએ છીએ, આ મ્યુઝિયમ કેવી રીતે બન્યું છે, અત્યારના બાળકો શું વાંચે છે, કેવી રીતના આ દુનિયા ચાલે છે, એ બધી વસ્તુઓ ટાઈમ કેપ્સ્યુલમાં મૂકેલી છે કે ભવિષ્યમાં જ્યારે 5000 વર્ષ કે 10,000 વર્ષ પછી કદાચ પ્રલય આવશે અને પછી દુનિયા પતી જશે તો પણ આ મ્યુઝિયમ એ જ્યારે ખોદકામ થશે ત્યારે આ નીકળશે તો લોકોને ખ્યાલ આવશે કે આવી કોઈ જગ્યા પણ દુનિયામાં હતી. અને એ વર્કિંગ ઝેબ્રા બનાવવા માટેના પૈસા જે છે એ આર્ટ સ્કૂલના બાળકોએ, એમને ત્યાં નિયમ હતો કે એ નિશાળમાં યુનિફોર્મમાં ન જાય તો 50 પેન્સ ફાઇન થતો હતો એમને. એટલે એમને એમના પ્રિન્સિપલને કીધું કે ભાઈ અમારે ત્યાં સુધી વગર યુનિફોર્મે આવવું છે અને દરરોજ અમે 50 પૈસા ફાઇન આપશું. 50 પેન્સ કહેવાય છે યુકેની અંદર. એટલે ત્યાં સુધી તમે અમને આવવા દો. એટલે પ્રિન્સિપલને પણ બહુ ગમ્યું કે શું વાત છે કે અમારા બાળકો જોય ઓફ શેરિંગ, કે કોકના એવા બાળકો જે ભારતમાં છે જેમને જોયું પણ નથી એના માટે કંઈ કરવા માગે છે. તો કેટલી મોટી વાત છે, માનવતાનો ઉદ્ભવ સ્થાન કહેવાય કે ભાઈ ઓહો, લોકોમાં આટલી જ નાની ઉંમરમાં એમના જીવનમાં માનવતાની વાત આવી. એટલે એમને કીધું કે આ ચોક્કસ અમે આ સપોર્ટ કરશું. એટલે બાળકો યુનિફોર્મમાં ના આવ્યા અને રોજ 50 પેન્સ આવી રીતે ભેગા કરતા હતા અને આવી રીતે એટલા પૈસા ભેગા થયા. એના પછી આ રોકિંગ ઝેબ્રા એમને બનાવ્યો અને અહીંયા મોકલ્યો. બ્રિટિશ એમ્પાયરમાં ઘણા વર્ષો પછી, ગાંધીજી પછી પહેલીવાર હેડલાઇનમાં છપાણું હતું તેના ન્યૂઝપેપરમાં, દેટ બિગેસ્ટ માસ ઇનડિસિપ્લિનરી એક્શન આફ્ટર ગાંધી અકર્ડ ઇન બ્રિટન. અહીંયા બધી જ ડોલ ખાસ જ છે, પણ અહીંયા જેટલી ડોલ છે એમાંથી જે સૌથી વધારે યાદગાર હોય એવી કઈ ડોલ છે? આ એવો પ્રશ્ન છે કે તમે એમ પૂછો છો કે એક બાપને એની દીકરીઓ કઈ દીકરી ગમે છે, પર એવું નથી. બધી જ ડોલનો પોતાનો એક મહિમા છે. અમુક બહુ સુંદર છે, અમુક બહુ રૂપાળી ને અમુક બહુ રમતિયાળ જ લાગે એવી છે. કચરામાંથી બનાવવામાં આવી છે, જૂટમાંથી બનાવવામાં આવી છે, કોર્ન હસ્કમાંથી બનાવવામાં આવી છે, વુડમાંથી બનાવવામાં આવી છે, કરન્સી નોટમાંથી બનાવવામાં આવી છે, વૂલમાંથી, કપડામાંથી, પ્લાસ્ટિકમાંથી, વાંસમાંથી, રૂમાંથી, સ્પંજમાંથી. તમે વિચાર ન કરી શકો એવા એવા મટીરિયલમાંથી બનાવવામાં આવી છે. પરંતુ એક ડોલ છે કે જે લઈને એક કપલ પોતે અહીંયા આવેલું અને એ ઢીંગલી બહુ મોટી હતી એટલે કુરિયરવાળાએ કીધું કે અમે ગેરંટી ના આપી શકીએ કે એ ઢીંગલી પૂરી પહોંચશે કે નહીં, કદાચ ભાંગી બી જાય રસ્તામાં. એટલે એમને ત્યાંથી ટિકિટ બુક કરાવી અને એ ટિકિટ બુક કરાવીને ઇંગ્લેન્ડથી ટિકિટ બુક કરાવીને એ લોકો અહીંયા રાજકોટ સુધી આવ્યા અને ઢીંગલીને ખોળામાં રાખીને લઈને આવ્યા હતા અને અહીંયા આવીને એમને અહીંયા ગિફ્ટ કરી. એટલે આપ સમજી શકો છો કે લોકોની અંદર આપણે વાત કરીએ કે ના મેરા દેશ મહાન, યસ મેરા દેશ મહાન, બટ આઈ થિંક જે ચકદે में शाहरुख खान ने કીધું હતું કે નહીં આપ કિસકે लिए खेलना चाहते हो, गुजरात के लिए या भारत के लिए, તો જેને ભારત કીધું એ લોકોને એને સિલેક્ટ કરેલા. એવી રીતે આપણે કદાચ વિઝન હજી ઓર વિસ્તારવાની જરૂર છે. યસ મેરા દેશ મહાન, બટ અવર વિશ્વ ઇઝ ફેન્ટાસ્ટિક, રાઈટ? સો વિશ્વદેવ કુટુંબકમ જે છે, દરેક વ્યક્તિ એકબીજાનો મિત્ર છે અને આપણે એકબીજાના કલ્ચરને રિસ્પેક્ટ કરીએ તો કદાચ આ જે કોન્ફ્લિક્ટ કે ઝઘડાને જે વિચારો ઉદ્ભવ થાય છે એ આપણે ટાળી શકીએ. જે તમે આ સંદેશો આપ્યો, તો વધુ એક સંદેશો તમારા દ્વારા જે લોકો સુધી પહોંચે, અહીંયા મુલાકાતે આવે અને જે એકતાની ભાવના છે એમાં વધારો થાય, તો એના માટે અમારા માધ્યમ દ્વારા તમે દર્શકોને શું સંદેશો આપવા? આપે મને આ મોકો આપ્યો, પણ મને એમ છે કે આ ઢીંગલીઓમાં ઘણું બધું જોઈ શકાય છે. કે જેમ કે અમે એક ઢીંગલી છે તો તમે એનો કોસ્ચ્યુમ માટે પણ અહીંયા જોવા આવી શકો છો. કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ માટે આ એક જબરદસ્ત પ્લેટફોર્મ છે. ફેશન ડિઝાઇનિંગ માટે જબરદસ્ત પ્લેટફોર્મ છે, કેમ કે ડિફરન્ટ હેરસ્ટાઇલ્સ તમે જોઈ શકો છો. દરેક ઢીંગલીની પાછળ અમે મિરર મૂક્યો છે એટલે એનો ટોટલ 3D ઇફેક્ટ તમે જોઈ શકો છો. એ ઉપરાંત દરેક દેશોની આપને કઈ ભાષા છે, કઈ કરન્સી છે, એ બધાનું નોલેજ આપને અહીંયા મળે છે. એટલે એઝ અ જ્યોગ્રાફી, હિસ્ટ્રી, civic sense, you can say science, you can say of all the subjects, right? Come across everything. જેના માટે તમે અહીંયા મ્યુઝિયમમાં આવી શકો છો અને 1 કલાકનો સમય મિનિમમ જોઈએ આપને. પણ એ આ 1 કલાક તમે અહીંયા આવશો તો તમને તમારી જીવનની એક બહુ યાદગાર ક્ષણ થઈ જશે. અને એવું કહેવાય છે અમારા મ્યુઝિયમમાં કે જે કોઈ આ મ્યુઝિયમમાં આવે છે એ ખાલી એક જ વાર નથી આવતો, અગર જે વ્યક્તિ એકવાર આવે છે એને ઘડીએ ઘડીએ અહીંયા આવવું જ પડે છે.
ये आज आप डॉल्स म्यूज़ियम की विज़िट के लिए आए हैं, तो कई सारे आपने म्यूज़ियम देखे होंगे, लेकिन डॉल्स म्यूज़ियम देखा आप, आज आपने विज़िट किया, तो आपको कैसा लग रहा है? नहीं, आई मस्ट से कि इंडिया में इस तरह की कलेक्शन काफ़ी सही, एकदम बहुत ही अच्छा लगा आज. आई मीन वी वर नॉट एक्सपेक्टिंग दिस. टाइम था हमारे पास तो हमने जब राजकोट गूगल किया तो डॉल म्यूज़ियम आया उसमें गूगल में, तो हमने कहा चलो शाम देखते हैं जाके घूम के. सब कंट्री का जिस तरह से कोलाज किया हुआ है, काफ़ी एफ़र्ट्स लिया हुआ है और काफ़ी पुराने और काफ़ी डिफरेंट टाइप के थीम्स हैं. वाइड स्प्रेड 2 फ्लोर में जो है बहुत ही अच्छा काम है एंड वेल मेंटेन. और जो गाइड्स हैं उनके इनपुट्स भी बहुत ही क्लियर हैं और वेरी इंपॉर्टेंट इनपुट्स दे आर प्रोवाइडिंग. सो वी आर हैप्पी टू हैव स्पेंट अ टाइम हियर. અત્યારે દિવસે ને દિવસે લોકપ્રિય થતું આ ડોલ્સ મ્યુઝિયમ છે, એમાં ઘણી બધી ડોલ્સ રાખેલી છે, તો મેક્સિમમ કેટલા લોકોએ વિઝિટ કરી હશે? અત્યાર સુધી અંદાજિત 1 લાખ લોકો આની વિઝિટ કરી ગયા છે, જેમાં દેશના અને પરદેશના 2 જગ્યાના લોકો છે. લગભગ નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી અમારા ત્યાં ફોરેનના ઘણા બધા અમારા ગેસ્ટ જેમણે ડોલ્સ મ્યુઝિયમની અંદર પોતાની ડોલ ગિફ્ટ કરી છે એ લોકો આવતા હોય છે. અને એના સિવાય અમે લગભગ દર 2 મહિને ડોલ મ્યુઝિયમની અંદર એક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, જેની અંદર જુલાઈમાં અમારો પોતાનો મ્યુઝિયમનો બર્થડે હોય છે. એ દિવસે અમે ફ્રી રાખતા હોઈએ છીએ બધા બાળકો માટે. રાઇડ્સ મૂકીએ છીએ, મૂવીના શો હોય છે, ઘણી વખત નાટકનું બી આયોજન કરેલું હોય છે બાળકો માટે. એના પછી ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર જ્યારે ગણપતિ આવે છે ત્યારે અમે બાલ ગણેશનું આયોજન કરીએ છીએ. 10 દિવસ રોજની 3 સ્કૂલો પોતાનું પરફોર્મન્સ લઈને આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે. અને જે પપેટ શો લુપ્ત થઈ ગયો છે જે છેલ્લા 30 વર્ષથી, એને અમે પાછું સજીવ કર્યો છે ડોલ મ્યુઝિયમની સાથે. એના પછી આવે છે નવેમ્બર મહિનો, ત્યારે અમે લોકો 14મી નવેમ્બર જે બાલ દિવસ ગણાય છે એનું સેલિબ્રેશન કરીએ છીએ. ક્રિસમસનું સેલિબ્રેશન કરતા હોઈએ છીએ અને મેરેથોનનું બી આયોજન કર્યું છે. તો જે રાજકોટમાં મેરેથોન યોજાઈ રહી છે એનું ચીયર અપ પોઈન્ટ હોય છે, એટલે 3 થી 4 સ્કૂલો પોતાનું પરફોર્મન્સ લઈને આવશે સ્વચ્છતા અભિયાન ઉપર. અહીંયા તમે કીધું કે ઘણું બધું તમે સેલિબ્રેશન કરો છો. એક મ્યુઝિયમમાં આવી રીતે સેલિબ્રેશન થાય એ લગભગ કોઈને ખ્યાલ નહીં હોય. તો આ મ્યુઝિયમમાં ડોલ્સ તો રાખવામાં આવી જ છે, સેલિબ્રેશન પણ કરવામાં આવે છે, એના સિવાય બીજી કઈ વિશેષતા છે? સૌથી મોટું જે છે નજરાણું અમારું એ છે રોયલ ફેમિલીની જે ડોલ આવી છે અમારી પાસે, રાજકોટના રાજઘરાનાએ જે આપી છે, જે 100 વર્ષ જૂની ડોલ છે, એ અમારું નવું નજરાણું છે. અને બાળકો માટે કંઈક નવું કરીએ અથવા બાળકોના દિલ સુધી પહોંચવા માટે થઈને અમે લોકો સમર કેમ્પનું આયોજન કરીએ છીએ. એ રીતે અમે બાળકોની સાથે જોડાઈએ છીએ. 1 મહિના માટે ફ્રી સમર કેમ્પ કરતા હોઈએ છીએ. રોજ જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ બાળકોને. અને એનું જ્યારે સમાપન કરીએ છીએ ત્યારે બાળકોના નાના નાની અથવા દાદા દાદી એ લોકોને બોલાવતા હોઈએ છીએ. એમાં અમે બધી વસ્તુઓ બી અહીંથી આપીએ છીએ, 1 પૈસાનો ચાર્જ નથી કરતા હોતા. એ અમારું નવું બાળકો સુધી પહોંચવાનું ટાર્ગેટ છે.
તમે જેમ વાત કરી કે તમે સમર કેમ્પને એ બધું કરો છો, તો એમાં બાળકોનો અને પેરેન્ટ્સનો એનો બધાયનો પ્રતિસાદ કેવો હોય છે? બંને બહુ ખુશ હોય છે, કારણ કે એ લોકોના માટે 1.5 કલાક અહીંયા મોકલવા અને બી રોટરી ડોલ્સ મ્યુઝિયમની સાથે એસોસિએટ થવું એ લોકોને બહુ ગમતું હોય છે. અને દર વખતે અમારો ટોપિક ચેન્જ થઈ જતા હોય છે, એના માટે એ લોકોને બહુ ગમે છે. અહીંયા ઘણી બધી ડોલ્સ છે, પણ એવું થાય છે કે લોકો પણ એવું કહે છે કે ના, એક વખત આવ્યા તો વારંવાર આવવાનું મન થાય છે, અમને અહીંયા જકડી રાખે છે. તો એના વિશે તમે શું કહેશો? આનું અમે લોકો થોડાક દિવસે ડેકોર ચેન્જ કરતા હોઈએ છીએ, એના માટે તમને નવું લાગે છે. અને ડોલની કેર કરતા હોઈએ છીએ અમારા બાળકની જેમ, કારણ કે અમારા માટે અમારું બાળક જ છે, એટલા માટે તમને આ ગમે છે. તો તમે અમારા માધ્યમ દ્વારા લોકોને શું સંદેશો આપવા માગશો? આપ આવો આપના બાળકને લઈને. ડોલ મ્યુઝિયમ એક ખાલી બાળક માટે નથી, બધાના માટે છે. કંઈક નવી ઇન્ફોર્મેશન હોય છે. અમારે ત્યાં આર્કિટેક્ચરના, ઇન્ટિરિયરના બી બાળકો આવીને જોઈને જતા હોય છે કે શું છે નવું. તો અમારી રિક્વેસ્ટ છે કે એક વખત આપ આની જરૂર મુલાકાત લો. અને એક છેલ્લો ક્વેશ્ચન કે તમારી ફેવરિટ કઈ ડોલ છે આમાંથી? મારી ફેવરેટ ડોલ જે ફર્સ્ટ મૂકેલી છે સોમરસેટ લેવલની, એ મારી બેસ્ટ ડોલમાં છે, કારણ કે મારી પોતાની દીકરી બનેલી છે, એટલા માટે. તો એના વિશે થોડુંક જણાવો ને અમને. સોમરસેટ લેવલ ઇંગ્લેન્ડમાં આવેલું છે, લંડનથી અંદાજિત 3 થી 3.5 કલાકના રસ્તે છે. એ લોકો બી રોટરીના પ્રેસિડેન્ટ હતા ત્યારે મારા હસબન્ડે દીપક અગ્રવાલે એના ડોલ મોકલવા માટે લખેલું હતું. એમણે એ ડોલ બનાવડાવી. પોર્સેલિનની ડોલ હતી અને એને સન્ડે ડ્રેસિંગ કહેવાય છે. એ લોકો એ બનાવડાવી હતી. એને લેયર્સમાં કપડાં પહેરાય છે, કારણ કે ત્યાં માઇનસમાં ઠંડી હોય છે, એના માટે. એ લોકોએ જ્યારે આખી ડોલ તૈયાર કરાવડાવી અને કુરિયર કંપનીને વાત કરી કે અમારે આ રીતે રાજકોટ, ગુજરાત, ઇન્ડિયામાં મોકલવાની છે, તો કુરિયર કંપનીએ ના પાડી દીધી કે અમે ગેરંટી નથી આપતા કે આ 1 પીસ પહોંચશે કે નહીં પહોંચે. ત્યારે એ કપલે એ ડોલ માટે થઈને આખી ત્યાં સેન્ડ ઓફ પાર્ટી મૂકેલી પોતાના ગામની અંદર, અને પોતાના ખોળામાં એ ડોલ લઈને એ લોકો રાજકોટ સુધી આવેલા હતા. સૌથી વધારે ટચિંગ એ હતું અમારા માટે. અને આજે 12 વર્ષથી અમે એક ફેમિલીની જેમ છીએ. એમની દીકરીઓ અહીંયા આવે છે અમારા ઘરે રહેવા માટે, મારી દીકરીઓ એમને ત્યાં રહેવા માટે જતી હોય છે. અને અંદાજિત 7 વખત એ લોકો રાજકોટની વિઝિટ કરીને ગયા છે, અને દર વખતે નવા ફ્રેન્ડ્સને લઈને આવતા હોય છે. એટલે સૌથી ફેવરિટ ડોલમાં એ છે મારા માટે. અને હા, હજી એક પૂછવાનું રહ્યું કે અહીંયા બધી ડોલ્સ ગિફ્ટમાં આવેલી છે, તો જે લોકોએ ગિફ્ટ કરી છે એ લોકો વિઝિટ માટે પણ આવતા હશે, તો તમારા દ્વારા જે આ ડેકોરેશન કરીને એની માવજત કરવામાં આવે છે, તો એ લોકોનો શું મેસેજ હોય છે તમારા માટે? એ લોકો બહુ ખુશ થઈને જાય છે. અત્યાર સુધીમાં લગભગ 50 થી 60% જેમને ગિફ્ટ આપી છે એ લોકો વિઝિટ કરીને ગયા છે, અને બધા અમારા મહેમાન બનતા હોય છે. રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના એ લોકો મહેમાન બનીને આવે છે, અને એટલા ખુશ થઈને જાય છે કે અમે લોકોએ તો ખાલી ડોલ મોકલી હતી, તો અમે એને એક જીવન આપ્યું છે અહીંયા. એટલે એ લોકો બધા પોતાના ફ્રેન્ડ્સની સાથે રહે છે, એટલે અમને બહુ મજા આવે છે, જોવાની મજા આવે છે. જી, આપનું નામ શું છે? મારું નામ ગોંડલિયા હર્નિશા છે અને હું જામનગરથી આવી છું. ઓકે, આજે આપ રાજકોટની મુલાકાતે આવ્યા છો, તો રાજકોટમાં અત્યારે શું જોવા આવ્યા છો? અત્યારે ડોલનું મ્યુઝિયમ છે, જેમાં અલગ અલગ કન્ટ્રીની બધી ડોલ છે, અને આપણા માટે બહુ સારું છે જોવામાં. તમને શું ગમ્યું અહીંયા, શું અનુભવ્યું? કે અલગ અલગ કન્ટ્રીમાં શું ચાલે છે અને પહેલાં જે શું ચાલતું એના વિશે. હું આપને પૂછવા માગીશ કે તમે આજે કઈ જગ્યાએથી આવ્યા છો અહીંયા રાજકોટમાં ડોલ્સ મ્યુઝિયમ જોવા માટે? લંડન. હા, ઓકે. હું તમને પૂછીશ કે તમે આજે અહીંયા વિઝિટ માટે આવ્યા, તમને વધારે કઈ ડોલ સૌથી વધારે ગમી? વધારે એટલે કઈ કન્ટ્રીની? યુરોપની. ઓકે, તમને એ શા માટે, એમાં શું વિશેષ લાગ્યું અન્ય ડોલ કરતાં? એના કલ્ચર બધું અલગ હતું, અને એના બધા પહેરવેશ બધા મસ્ત અલગ હતા. એટલે